અમરેલીની બજારમાં સંત મૂળદાસ પર જે કલંક લાગેલો હતો તે હટાવવા માટે બાપુ વિચારી રહ્યા હતા. ત્યારે બાપુએ વિચાર્યું કે આ લોકો તો મારી વાત નહીં માને, પરંતુ જામનગરના દરબાર મારી પર શ્રદ્ધા રાખે છે. તેમણે મને કંઠી બંધાવી છે, ત્યાં જાઉં તો કદાચ કોઈ રસ્તો નીકળે. આ વિચાર સાથે મૂળદાસ બાપુ જામનગર તરફ નીકળ્યા. જામનગર પહોંચ્યા પછી દરબારના સેવકોને પૂછતા ખબર પડી કે દરબાર તો મોટા મંદિરે ગયા છે. બાપુ ત્યાં જવા માટે નીકળ્યા. રસ્તામાં બાપુએ જોયું કે એક બિલાડી મરેલી પડી હતી અને તેની આસપાસ તેના નાના બચ્ચા તળવળતા હતા. આ દૃશ્ય જોઈ બાપુનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે તે મરેલી બિલાડી ઉપાડી અને સાથે લઈને મોટા મંદિરે પહોંચ્યા. મંદિરમાં દરબાર અને અનેક સંતો બેઠા હતા. ત્યાં દરબારે મૂળદાસ બાપુની કંઠી તોડી નાખી હતી અને અન્ય સંતો પાસે કંઠી બંધાવી રહ્યા હતા. એટલામાં સૌની નજર મૂળદાસ બાપુ પર પડી. કેટલાક સંતોએ ઊભા થઈને કહ્યું, "આ પાપી અહીં કેમ આવ્યો?" તેમણે મૂળદાસ બાપુને પૂછ્યું, "તું અહીં શા માટે આવ્યો છે? તને કોનું કામ છે?" બાપુએ શાંતિથી જવાબ આપ્યો, "મારે કોઈ વ્યક્તિગત કામ નથી, પરંતુ અહીં એટલા બધા સંતો બેઠા છે એટલે મને એક કામ છે." એટલું કહી બાપુએ મરેલી બિલાડી સભા વચ્ચે મૂકી અને કહ્યું, "તમે બધા સંતો છો, તો આ બિલાડીને જીવતી કરો, તેના બચ્ચા તળવળે છે." એક સંતે કહ્યું, "મૂળદાસ, મરેલું જીવતું થતું નથી." ત્યારે મૂળદાસ બાપુએ કહ્યું, "પરમાત્માની કૃપાથી બધું શક્ય છે." બાપુએ હાથમાં પોતાનું કુંડળ લીધું, મનમાં પરમાત્માનું સ્મરણ કર્યું અને બિલાડી પર પાણી છાંટ્યું. ક્ષણમાં જ એ બિલાડી જીવતી થઈ ગઈ. આ અદ્ભુત દ્રશ્ય જોઈ દરબારને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેમને મૂળદાસ બાપુ પ્રત્યે થયેલો અન્યાય યાદ આવ્યો.